અમે રાજપૂત સમાજે એવું નક્કી કર્યું છે કે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે અમારે પાર્ટીને કગરવાની કોઈ જરૂર નથી. રૂપાલાની ટિકિટ રદ કરો ને તો એનું પત્તું કપાશે, એની અમારી ગેરંટી આપી છે. અને આ રીતે જો આખો સમાજ અમારો એક થઈ અને અમારી ક્ષત્રિયનો અને રાજપૂત ભાઈઓ બધા એક, હવે અમે કોઈ પાર્ટીને કગરવાના નથી. અમારામાં તાકાત છે કઈ રૂપાલાને ઘેર લાવવાની, એ અમારા ભાવમાં તાકાત છે અને અમે કરી બતાવીશું, એની અમે ગેરંટી આપી છે. આમ તો લોકશાહીમાં જેટલા મતો પડે એનાથી સરકાર ચૂંટાતી હોય છે, પણ આ તો મતો કરતાં પણ હજારોની સંખ્યામાં રાજપૂતો એક સાથે સમગ્ર રસ્તા પર આવ્યા છે, ગુજરાતભરમાં આવ્યા છે. તેમ છતાં પણ આ સરકાર શા માટે રૂપાલાને છાવરી જાય? હા, એમને અસ્થિજાની વાત છે અને ભલે ના આવતી, અમે આ પાર્ટીને કોઈ કરવાના છે નહીં. અને એ પાર્ટીની આની અંદર જેમ અમારા ભાઈ દિલીપસિંહે કીધું કે આની અંદર કઈ રંધાઈ છે, એ ચોક્કસની વાત છે કે પટેલો અને ક્ષત્રિયોને લડાઈ અને એમનો રોટલો ચેપવા માંગે છે અને આ ક્યારેય નહીં બની શકે. ગુજરાતની પ્રજા સમજુ છે ને જાણી છે કોણ લડાવે છે અથવા તો કોણ હોય છે પડદા પાછળ, પરંતુ હવે મત થકી આપણે રાજપૂત સમાજ શું કરશે? મત થકી રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટીને હરાવશે. આખા ગુજરાતમાં નહીં પણ આખા ઇન્ડિયાની અંદર મત થકી આખા ઇન્ડિયાના રાજપૂત સમાજના જે આગેવાનો છે અને એ બધા જ ભારતીય જનતા પાર્ટીને હરાવશે. આગામી 16મી તારીખે ફોર્મ ભરવા જવાના છે, એ દિવસે રાજપૂત સમાજ શું કરશે? આગામી 16મી તારીખે જે ફોર્મ રૂપાલાજી ભરવા જવાના છે અને એ અમે નક્કી હાલ અમે કોઈ વાત કરવા તૈયાર નથી. આમ તો અમે રાજપૂતો એટલે ઉગ્ર સ્વભાવના, અને એ ઉગ્ર સ્વભાવ એ કોઈ પેઢીમાં હોય પણ ખરો, તો ક્યાંક ક્યાંક આજે 12 દિવસો એ વહી ગયા છતાંય કોઈ નિર્ણય થઈ રહ્યો નથી. ત્યારે અમારા કેટલાક નવયુવાનો અને આજે જે અમારા મોવડી મંડળ જે
વડીલો અહીંયા બેઠા છે, એમણે કહ્યું કે આપણે એકદમ શાંતિપૂર્વકના ધરણા કરવાના છે, જેમાં અમારી બહેનો દીકરીઓ એ પણ સામેલ છે, વડીલો અને યુવાનો પણ એકદમ શાંતિથી સામેલ છે. તો અમે શાંતિથી એક સંદેશ આપવા માંગીએ છીએ કે જેણે અમારા સમાજ માટે અસભ્ય વર્તન કર્યું છે, અસભ્ય શબ્દો બોલ્યા છે, એમની માત્ર ટિકિટ બદલો. એમને તમે ગમે તે જગ્યાએથી ટિકિટ આપો, પણ રાજકોટથી તો નહીં નહીં અને નહીં. એ માટે અમે આ પ્રદર્શન કરી રહ્યા છીએ. લોકતંત્ર માટે આપણે જ્યારે મતદાન થતું હોય છે ત્યારે ઓછામાં ઓછા મતદાનમાં પણ નેતાઓ જીતતા હોય છે. તો આ તો સમગ્ર રાજપૂત સમાજની બહુમતી છે અને એકી અવાજે વિરોધ છે, તેમ છતાં પણ હજુ સરકાર નમતું જોખવા માંગતી નથી. એ કઈ અમને ખબર પડતી નથી. બાકી અમારા સમાજમાં તો એટલી જાગૃતિ આવી ગઈ છે કે આજે ગામે ગામ એ જાગી ઉઠ્યા છે અને અમારો સમાજ એ 100% મતદાન કરશે, એની અમે જવાબદારી લઈશું. અને હજુ અમે આ જો ટિકિટ બદલવામાં નહીં આવે તો અમારો એક ગુપ્ત એજન્ડા છે, એ એજન્ડા પછી જાહેર કરીશું. અને આ ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે પરાસ્ત કરવી, આ ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે હરાવવી, એની રણનીતિ અમે બેસીને નક્કી કરીશું. આમ તો ગુજરાત એ સૂરવીરોની ભૂમિ છે અને આ સૂરવીરો થકી રાજપૂતોએ આઝાદીના લડતના મંડાણ કર્યા હતા અને અંગ્રેજો અને મોગલો સામે પણ અનેક લડાઈઓ કરી અને ભારતને એક અને અખંડ રાખ્યો હતો. બિલકુલ. આજના સ્થિતિમાં પણ રાજપૂત સમાજ આજે સમગ્ર સમાજ 18 આલમ સાથે છે. બિલકુલ સાચી વાત છે. ભારતના સમાજમાં કે આખા ભારતીય ઇતિહાસમાં ગુજરાતનું ગૌરવવંતું નામ છે. ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, કૃષ્ણ ભગવાન અહીં આવીને વસ્યા હતા. આમ ગુજરાતે સમગ્ર દેશ દુનિયાને એક નવી દિશા ચીંધી છે. આજ સુધી આ ગુજરાત એ ભાજપનું એક મોડલ રાજ્ય રહ્યું છે. આ મોડલ રાજ્યમાં આટલો ખળભળાટ થઈ રહ્યો છે, છતાંય આ મોવડી મંડળ ચૂપ કેમ છે? અમને એમાં પણ આજે શંકા થઈ રહી છે કે કદાચ પ એટલે પટેલ અને ક્ષ એટલે ક્ષત્રિયો, એ બંનેને લડાવવાની આ કોઈ નવી રણનીતિ તો આ લોકોએ નથી શોધીને, એવો પણ અમને સંદેહ થઈ રહ્યો છે. અખંડ ભારતમાં 562 રજવાડાઓએ એક થઈને સહેજ પણ કોઈ પણ જાતનો સ્વાર્થ વગર બલિદાન થકી રજવાડાઓ આપી દીધા હતા અને એ જ રજવાડાઓ થકી આજે રાજપૂતો જંગે ચડ્યા છે માત્ર ન્યાય મેળવવા માટે. બિલકુલ સાચી વાત છે. એક જ નિર્ણય, એ નિર્ણય ઉપર અમે 562 રજવાડા આપી દીધા. ત્યારે આજે આ કહેવાતા લોક નેતાઓ જેમણે કેબિનેટ કક્ષાનું પદ ભોગવેલું છે, ગુજરાતમાં મંત્રી પદ ભોગવેલું છે અને સ્વેચ્છાએ એમણે જતું કરવું જોઈએ કે ભાઈ હું આ સીટ છોડું છું. આજે આખા પક્ષને લાંછન લાગી રહ્યું છે. અમારી બહેન દીકરીઓ એ આત્મદાહ કરવા માટે, જોહર કરવા માટે તૈયાર થઈ છે, છતાંય આ લોકો એ સમજતા નથી. એ અત્યંત દુઃખની વાત છે અને એના માટે જ આજે અમે મૌન રેલી થકી એમને એક સંદેશ આપવા માંગીએ છીએ કે એક મૌન છે, એ મૌનની પાછળ પણ કોઈ રહસ્ય છુપેલું તો મૌન ધરણા થકી રાજપૂત સમાજ એક થયો છે અને આંદોલન માટે આગળ આવ્યો છે. અમારે આંદોલન માટે આગળ આવવું પડે એવો સમય આવી ગયો છે. આજે અમે આંદોલન માટે આગળ નહીં આવીશું તો ભવિષ્યમાં અમારું કોઈ પૂછે હવે એવું અમને લાગતું નથી. હવે એક રૂપાલા માટે થઈને ભારતીય જનતા પાર્ટી જો એક સમાજના વિરુદ્ધમાં આજે અમારા સમાજની બહેનો દીકરીઓ પહેલી વાર 4 દીવારની બહાર આવી જાય, રસ્તા પર આવી જાય, એમને આંદોલન કરવાનો વારો આવ્યો છે. તો અમને એટલો આક્રોશ, એક યુવા તરીકે બી અમને એટલો આક્રોશ છે કે આ ભાજપ સરકાર કેમ આ સાંભળતી નથી. અમને એવું છે કે જો ભારતીય જનતા પાર્ટી આ એક રૂપાલા માટે થઈને એક સમાજનો આખું બહિષ્કાર કરતી હોય, અમને એક ખૂબ દુઃખની લાગણી થાય છે. અમારો સમાજ ભારતીય જનતા પાર્ટી જોડે વર્ષોથી જોડાયેલો સમાજ છે. તેમ છતાં જો ભારતીય જનતા પાર્ટી એક રૂપાલા માટે સમાજના અન્યાય કરતી હોય એટલે બેન દીકરીઓના એટલે બહાર આવવું પડે તો પણ એ અમારો અવાજ સાંભળતી નથી. અમને બહુ દુઃખ થાય છે. આજે અમારે ઠેર ઠેર અનેક કાર્યક્રમો કરવા પડે છે. આજે અમારે મૌન રેલીનું આયોજન છે. એવા અમારા આખા ગુજરાતમાં આજે ગુજરાતના 75 લાખ રાજપૂતો દુઃખી છે. ભારતના 22 કરોડ રાજપૂતો સુધી આ અવાજ જવાનો છે. ધીમે ધીમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ બધી જગ્યાએ અમે આ વાત પહોંચાડવાના છીએ. આ રૂપાલાની ટિકિટ રદ થાય અને આ જે પણ પરિસ્થિતિ ઊભી થઈ જાય એ જેમ તેમ થારે પડી જાય. અમે તો હજી ગાંધીજીના માર્ગે જ આંદોલન આગળ વધારવા માંગીએ છીએ. પણ જો પરિસ્થિતિ પ્રમાણે જો સમજવામાં નહીં આવે અને રૂપાલાની ટિકિટ નહીં થાય, રદ નહીં થાય તો આગળ જતા આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો એની જવાબદારી બી ભારતીય જનતા પાર્ટી અને એના મોવડી મંડળ. રાજપૂત સમાજની બેન દીકરીઓ છે, કોઈ દિવસ રસ્તા ઉપર નથી બેઠી
આજે આ રૂપાલાના લીધે આજે બહેનો દીકરીઓ રસ્તા ઉપર બેઠી છે અને બહેનો દીકરીઓને લાગણી દુભાણી છે, એ અમને મંજૂર નથી. અમને ભાજપ પ્રત્યે કોઈ વિરોધ નથી, અમારે રૂપાલા પ્રત્યે વિરોધ છે. એમની ટિકિટ રદ કરો, એટલું જ અમારી માંગ છે. આમ તો સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના લોકો રસ્તા પર આમ તો સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના લોકો રસ્તા ઉપર આવી ગયા છે. ચૂંટણીને 28 દિવસ જ બાકી છે, ત્યારે ખબર પડશે કે શું થશે કે શું નહીં, એ જોવાનું રહ્યું છે. હવે ઠેર ઠેર વિરોધ થયો છે. ઠેર ઠેર વિરોધ થયો છે. જોવાયું છે કે પહેલી જ વાર રાજપૂત સમાજની સત્રાણીઓ રસ્તા પર આવી એમના ભાઈઓ માટે અને સમાજ માટે આંદોલન કરી રહી છે. ગુજરાતમાં પહેલી વખત આવું થયું કે રાજપૂત ક્ષત્રાણીઓ આજે રોડ ઉપર આવી ગયા છે અને આ વિરોધ કર્યો છે. નકર રાજપૂતની બહેનો દીકરીઓ ક્ષત્રાણીઓ કોઈ દી રોડ ઉપર બેસે નહીં. એમની માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો, બસ એના સામે જ અમારો વિરોધ છે. અમારી માંગણી એ છે કે રૂપાલા સાહેબની જે ટિકિટ તમે રદ કરવા તૈયાર નથી, પહેલા એક વસ્તુ સમજી લો કે જે ભારતના 562 રજવાડા આપ્યા એ તો આઝાદીના માટે આપ્યા હતા, એ સમર્પિત કર્યા, પણ એના પહેલા પણ લઘુમતીમાં હોવા છતાં પણ રાજપૂત સમાજે જે પોતાના બલિદાનો આપ્યા છે, જે પોતાનું આત્મસમર્પણ કર્યું છે અને જે પોતાની ગૌરવવંતો ઇતિહાસ છે, એ બધાના માટે પણ ક્યારેય પોતાની કશી માગણીઓ રજૂ નથી કરી. અને એક નાનકડી ટિકિટ જેને જીતવા માટે તમે અનેક પ્રકારના કાવા દાવાઓ કરશો, અનેક પ્રકારના નાણાંઓનો ખર્ચ કરશો, પ્રજાના પૈસે તમે કેટલાય પ્રકારની ખોટી ગેરરીતિઓ આચરશો અને પછી તમે જીતશો. જ્યારે જે લોહી રેડીને રજવાડાઓ મેળવ્યા હતા, એ રજવાડાઓ જે રાજપૂતોએ છોડી દીધા છે, એમની કોઈ કિંમત નથી થતી. એ આજની ભારતીય જનતાએ સમજી લીધા જેવું છે. જય માતાજી, જય હિન્દ, જય ભારત. મારું નામ ઝાલા કિરીટસિંહ ગણપતસિંહ. રાજપૂત વિદ્યાસભામાં યુવા સંગઠનમાં હું ઉપપ્રમુખ છું અને વસ્ત્રાલ એરિયાનો યુવા પ્રમુખ છું અને સીટીએમનો આગેવાન છું રાજપૂત સમાજનો. અત્યારે જે અમારા સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે માન્ય શ્રી રૂપાલા દ્વારા, એનું અમે લોકો સખત રીતે વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ. ઘણા બધા દિવસોથી આનું આંદોલન ચાલી રહ્યું છે. અમે લોકો અત્યારે રસ્તા ઉપર અમારા બેસવાનો વારો આવેલો છે. અમારા બાપ દાદાઓના રજવાડા હતા, એના વંશજો આજે અમે લોકો રસ્તા ઉપર બેઠા છીએ. અમારી માતા બહેનો જયારે રસ્તા ઉપર આવી ગઈ છે, ત્યારે હજુ સુધી ઉપરી એ લોકોનું જે બી મંડળ છે અથવા તો એ લોકોના જે બી છે અધિકારીઓ લોકોના દ્વારા સાંભળવામાં નથી આવતું. એમને ખરેખર અમારા માટે દુઃખદાયક ઘટના છે. જે રજવાડાઓએ ભારતને આઝાદી અપાઈ, ન્યાય અપાયો, બલિદાન કર્યું, ત્યાગ આપ્યો, સમર્પણ કર્યું, 562 જેટલા રજવાડાઓ વિના સંકોચે વિના મુક્ત મને આપી દીધા અને આજે એ જ હજારો રજવાડાઓ થકીના રાજપૂતોએ આંદોલન માટે આપણે રસ્તા પર ઉતરવું પડે. આનાથી મોટી શરમજનક વાત આ સરકાર માટે કઈ હોઈ શકે? તો જ્યારે રજવાડા આપીને વિલીનીકરણ એક અખંડ ભારત બનાવવાનું હતું, ત્યારે અમારા જે બી રાજવી કુટુંબો હતા, જે બી રાજવી પરિવારો હતા, એ લોકોએ એક ક્ષણનો વિચાર કર્યા વગર 562 રજવાડા આ દેશને સમર્પિત કરી દીધા હતા. ત્યારે આ પક્ષ કો અથવા તો કોઈ એક વ્યક્તિને રાખવા માટે આટલું બધું શેના માટે વિચાર કરે છે, હજુ સુધી અમને સમજમાં નથી આવતું. હમણાં થોડા ટાઈમ પહેલા રામ રાજ્યનું આપણા ત્યાં નિર્માણ થઈ ગયું છે. રામ રાજ્ય આવશે, રામ રાજ્ય થઈ ગયું, આવી ઘણી બધી ઘોષણાઓ થઈ. આપણા માનનીય શ્રી વડાપ્રધાને રામ મંદિરનું નિર્માણ કર્યું, અયોધ્યામાં ઘણું સુંદર કામ કર્યું છે. પણ એની સાથે સાથે જે આવા બનાવો, જે રાક્ષસી કૃત્ય કરવામાં આવે છે અને જે આવું વર્ણન કરવામાં આવે છે, તો સાથોસાથ એમના જ ક્યાંક કોઈક એમના જે બી નેતાઓ છે અથવા તો જે બી છે એમના દ્વારા જે આવા વાણી વિલાસ કરવામાં આવે છે અભદ્ર, એ પણ એમને એક નોંધ લેવી જોઈએ. અમે લોકો ભાજપને માનવા વાળો એક વર્ગ છીએ, ભાજપને જ મતદાન કરીએ છીએ, પણ આ એક પક્ષ જે એક વ્યક્તિને જે પકડી રાખ્યો છે હજુ સુધી, એની અમારી એક જ માંગ છે કે રૂપાલાજીને ત્યાંથી ટિકિટ રદ કરો. બાકી અમારી બીજી કોઈ ડિમાન્ડ છે નહીં અને અમારી ડિમાન્ડને પૂર્ણ કરો. અને અમારા જે બી સમાજ અત્યારે જે તમે જોઈ શકો છો, મોટી સંખ્યામાં અત્યારે અહીંયા ઉપસ્થિત છે. હજુ તો બધા ઘણા બધા આવે છે અને હવે તો નાની દીકરીઓ અને યુવાનો આ બાજુ સાઈડમાં તમે જોઈ શકો છો, 18-19 વર્ષના હજુ તો નોકરી મૂછનો દોરો ફૂટ્યો હોય એવા યુવાનો પણ હવે ઘરમાં બેસી રહેવા તૈયાર નથી. એટલે
આવા યુવાનોનું આવનારા ટાઈમની અંદર કોઈ વધારે કોઈ અહિંસક અથવા તો બીજું કોઈ પણ ઘટના બને અને અમારા સમાજના યુવાનોનું કંઈક ભવિષ્ય બગડે એવી કોઈ ઘટના ના બને એના માટે હું સરકારશ્રીને હજુ વિનંતી કરું છું કે તમે કંઈક સાંભળો અમારી વિનંતી અને એક વ્યક્તિનું તમે મહત્વાકાંક્ષા છોડો અને અમારા સમાજની માંગ પૂરી કરો અને અમને ન્યાય આપો એવી જ આપ શ્રી મીડિયા દ્વારા હું વિનંતી કરું છું કે જેને સ્વીકારશે એવું અમે લોકો હજુ સુધી માનીએ છીએ અને એટલા માટે અમે લોકો આજે મૌન ધારણા ઉપર અહીંયા સીટીએમ વિસ્તારમાં બેઠા છીએ. લોકશાહી માટે એવું કહેવાય છે કે જ્યાં બહુમતી હોય તો એ સરકાર એ વ્યક્તિ જીતે છે, પણ અહીંયા તો હજારોની પણ લાખો રાજપૂતોની બહુમતી છે, તેમ છતાં પણ એક વ્યક્તિને છાવરવામાં આવે છે. આ તો ક્યાંક ને ક્યાંક એની ઢાંકવામાં આવે છે. આ ઢાંક પીછોડા પાછળ શું લાગી રહ્યું છે રાજપૂતોને? ક્યાંક ને ક્યાંક વ્યક્તિનું એ લોકો કંઈક વિશેષ મહત્વ આપે છે અથવા તો અંદર ખાને એ લોકોનું કંઈ પણ રાજકારણ હશે. આપણે અત્યારે કોઈ રાજકારણ વિશે આપણે કોઈ એ ચર્ચા ના કરીએ તો સારું, પણ મારું એવું માનવું છે કે અમારા સમાજને ન્યાય આપે. અમને કોઈ બીજો કોઈ પ્રશ્ન અમારો છે જ નહીં. તો સીધી સાધી અમારી માંગણી છે કે તમે એક વ્યક્તિને ખાલી ટિકિટ રદ કરી દો, બાકી કોઈ બીજા કોઈ અન્યને ટિકિટ આપશે તો અમને કોઈ વાંધો નથી. અમારે કોઈ સમાજ કે નથી, કોઈ એમને દુશ્મની નથી, કોઈ પક્ષથી દુશ્મની નથી. ફક્ત અને ફક્ત રૂપાલાની ટિકિટ ત્યાંથી રદ કરો એટલી જ અમારી માંગ છે. કારણ કે એમને માફી માંગી છે, પણ એ માફીમાં દરેકને ખબર છે કે કેમેરા સામે એમણે જે રીતે માફી માંગી છે એ એક એમાં એટીટ્યુડ દેખાય છે. ક્યાંક એક વખત એવું કહે છે કે મારી પાર્ટીના કારણે હું માફી માંગુ છું. એટલે આ વસ્તુ એને ચલાવી ના લેવાય, કારણ કે આવું તો ભૂતકાળમાં પણ બનેલું છે અને ભવિષ્યમાં પણ કદાચ બની શકે. એના માટે જો અત્યારે હવે નહીં જાગીએ તો આવી ઘટનાઓ બનતી રહેશે અને અમારી માતા બહેનોને વારંવાર બહાર આવવું પડશે. એવું ના બને એના માટે અમે એવું ઈચ્છીએ છીએ કે સરકારશ્રી અમારી માંગને સ્વીકારે અને એક વ્યક્તિને ત્યાંથી ટિકિટ રદ કરે. બસ આટલી જ અમારી માંગ છે. મારું નામ મહેન્દ્રસિંહ જાડેજા છે. શું કહેશો? રાજપૂત સમાજ ધરણા પ્રદર્શન કરે છે, મૌન. આજે છેલ્લા ઘણા દિવસથી રાજપૂત સમાજ ધરણા પ્રદર્શન કરે છે. રાજપૂત સમાજની એકમાત્ર માંગ એવી છે કે જે રૂપાલાજીની ટિકિટ રદ થાય અને આજે રાજપૂત સમાજ જે પોતાના સ્વાભિમાન માટે અને પોતાના આદર્શ સંસ્કારો માટે જે માંગણી કરી રહ્યું છે એ માંગણી બહુ વ્યાજબી છે. આમ જોવા જઈએ તો કે જ્યાં બહુમતી હોય ત્યાં પ્રતિનિધિ પણ ચૂંટાય છે, સરકાર પણ ચૂંટાય છે. આ તો લાખોની સંખ્યાની બહુમતી ધરાવતા રાજપૂત સમાજને ન્યાય માટે પખવાડિયાથી વલખા મારવા પડે અને તેમ છતાં પણ સરકારના પેટનું પાણી ના હાલે. આ શું સ્થિતિ બતાવે છે? આપની વાત સાચી છે કે જ્યાં બહુમતી હોય ત્યાં પ્રતિનિધિ ચૂંટાય છે, પણ આટલા વર્ષોમાં તમે રાજપૂત સમાજનો ઇતિહાસ જોશો, કદાચ રાજપૂત સમાજે સરકાર પાસે એવી કોઈ માંગણી કરી હોય એવા પહેલી માંગણી છે અને રાજપૂત સમાજના સ્વાભિમાન સાથે સંકળાયેલી છે. એટલા માટે મારું પોતાનું વ્યક્તિગત મંતવ્ય છે કે રાજપૂત સમાજની માંગણી સંતોષાવી જોઈએ. રાજપૂત સમાજે મોગલો સામે પણ લડ્યા, અંગ્રેજો પણ સામે લડ્યા, દુશ્મનો સામે પણ લડ્યા અને રજવાડાઓ આપી દીધા અને રાજગાદી પણ આપણે આપી દીધી. 565 રજવાડાઓએ વિના સંકોચે ત્યાગ સમર્પણની ભાવનાથી આ દેશને એક અને અખંડ રાખવા માટે આપ્યા. પણ આજે એ જ રાજપૂત સમાજને માત્ર એક જ માંગણી માટે રસ્તા ઉપર આંદોલન માટે આવવું પડે. આનાથી શરમની સ્થિતિ સરકાર માટે થઈ છે. એક માત્ર માંગણી જો આટલા છેલ્લા 10 દિવસથી રાજપૂત સમાજ માંગણી કરી રહ્યું છે, એમાં એક માત્ર માંગણી એવી છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે. આપે કીધું એ પ્રમાણે મોગલો જોડે લડ્યા, અંગ્રેજો લડ્યા અને 562 રજવાડા રાજપૂત સમાજે આપી દીધા. તો એ બધી જો હકીકતો ધ્યાને લેવામાં આવે તો અત્યારે જે રાજપૂત સમાજની માંગણી છે એ એક રાજકોટના ભાજપના ઉમેદવાર જ્યારથી નક્કી થયા છે અને એમને જે વાણીવિલાસ રાજપૂત ક્ષત્રિય સમાજના બહેનો માટે એમને જાહેરમાં બોલ્યા છે અને એનો આક્રોશ અમારી ક્ષત્રિય બહેનો ખૂબ જ રોષ છે. તમામ રાજ્યોમાં અને હવે તો ઇન્ટરનેશનલ લેવલે અમે આ પ્રશ્ન ચગાવ્યો છે અને અમદાવાદમાં આજે અમરાઈવાડી ખોખરા સીટીએમ રાજપૂત સમાજ દ્વારા આજે મૌન ધરણાનો કાર્યક્રમ આપેલો છે. ત્યારે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, બહેનો, નાની બાળાઓ, માતાઓ આ જન આક્રોશમાં ઉપસ્થિત રહ્યા છે. આજ સુધીના તમે ઇતિહાસના કોઈ પણ કાર્યક્રમ તમે જોયા હોય તો
તો અમારી બહેનો બહાર નહોતી નીકળતી. પણ આજે અમારી અસ્મિતાનો સવાલ આવ્યો, અમારી બેન દીકરીનો અસ્મિતાનો સવાલ આવ્યો અને રૂપાણી સાહેબે જે આ કૃત્ય કર્યું છે એને તમામ અમારા સમાજે વખોડી કાઢ્યું છે અને એમની ટિકિટ રદ થાય એ માટે આજે અમે બધા જ તમામ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો રોડ ઉપર આવી ગયા છે અને હજુ તો આનાથી પણ જલદમાં જલદ કાર્યક્રમો આપી અને આનો સખત વિરોધ કરીશું. અમારી માંગ એક જ છે, ફક્ત અને ફક્ત રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. અમે મોદી સાહેબનો વિરોધ નથી કરતા, ભાજપનો વિરોધ નથી કરી શકતા, પણ રૂપાલા સાહેબની જે વાણી છે એનો એમને બોધપાઠ મળવો જોઈએ અને માંગણી છે. જય માતાજી. પહેલાં મારું નામ છે ઝાલા હર્ષપાલસિંહ કિરીટસિંહ. અમે અહીંયા રોજ સીટીએમ ખાતે અમે મૌન ધારણા કરવા બેઠા છે. એની પાછળનું કારણ એક જ છે, રૂપાલાને હટાવો. આટલું થયા પછી પણ તમે જોઈ શકો છો કે આખા ભારતમાં કેટલી જગ્યાએ પણ આટલા મહાસંમેલનો નાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમ બાદ પણ સરકારને હજુ સુધી કોઈ હજુ એના પાસે પગલાં લેવામાં આવ્યા નથી. બીજી વાત કે અમારા સમાજમાં આટલું કર્યા બાદ પણ કેટલાક મોટા કાર્યકર્તાઓની અટકાયત થાય છે. એની પાછળનું પણ કોઈ મોટું કાર્ય નથી, કામ પણ નથી એ લોકોનું. ખાલી એ લોકો સમજાવવા જાય છે અને કંઈક નવા આગળ પગલાં ભરવા જાય છે. એની પહેલાં બીજા કોઈ એ લોકોને અટકાયત કરી લેવામાં આવે છે. એટલે પણ એ પણ વાત આવી શકાય છે કે સરકારને અમારા સમાજથી ડર લાગતો હોય કાં તો બીજું કંઈ પ્રશ્ન હોય તેનાથી કંઈ પગલાં ભર્યા પહેલાં જ એનો અટકાયત કરી લેવામાં આવે છે. બીજી વાત કે આટલા કાર્યક્રમો થયા પછી પણ કોઈ સરકાર પગલાં લેવામાં આવતી નથી. તો સરકારને પણ જણાવવામાં આવે છે કે તમે ખૂબ સક્ષમ અને પગલાં ભરો. બીજી વાત કે રૂપાલાને અમારા આટલા સમર્થનો કર્યા પછી, કાર્યક્રમો કર્યા પછી પણ એને કોઈ ટિકિટ આપવામાં આવે છે અને અત્યારે સમર્થનો કરવામાં આવે છે તે ખોટું છે. અને તે જ રીતે અમે આ નાના કાર્યક્રમો અને હવે મોટા કાર્યક્રમો પણ આજે યોજવામાં આવે છે. તમે કહ્યું કે લોકતંત્રમાં એક સરખો ઉમેદવાર હોવો જોઈએ, તે રૂપાલા સાહેબ અમને લાગતા નથી. તેમજ એટલા માટે અમે આવી રીતે કાર્યક્રમ ઉઠાવીએ છીએ અને અમારા બધાનો યુવાનોથી લઈને મોટા બાળકોથી લઈને મોટા યુવાનો અને મોટા અવસ્થાના બધા લોકો ત્યાં ભેગા થઈને અમે એક જ નારો છે, રૂપાલાને હટાવો, રૂપાલાને હટાવો. આમ તો કોઈ પણ સમાજની તાકાત એ સમાજની એકતા હોય છે, સંગઠન હોય છે. સમગ્ર રાજકોટ આંદોલન કરી રહ્યા છે. અમે આંદોલન કરી રહ્યા છે. પહેલા તો જય માતાજી. અમને એક જ વાતનું દુઃખ છે કે આટલા બધા ટાઈમથી હજુ સુધી કોઈ જ ન્યાય નથી આવી રહ્યો. રૂપાલા સરે ખાલી એક વખત માફી માંગી છે, પણ એ માફીથી કંઈ ફરક નથી પડવાનું. હું આ ભારત દેશની દીકરી છું, કેમ કે 14 વર્ષની ચારણ કન્યા, તમે જાણતા હશો સૌ લોકો કે 14 વર્ષની ચારણ કન્યા દંડો લઈને જે વાત કરી હતી, તો હું એક ક્ષત્રાની તરીકે એકદમ આટલી ઉંમરે બી મારે બહાર આવવું પડ્યું છે. કારણ કે રૂપાલા સરની જે બોલી રહ્યા છે એમનો શબ્દથી હું બહુ જ ખોટું લાગ્યું છે અમને, જેના કારણે આટલા બધા બહેનો અને દીકરીઓ બધા તમામ શહેરની અંદર કે સિટીની અંદર બહાર આવી છે કે અમને બસ ખાલી એક જ વસ્તુ જોઈએ છે. અમે બીજી કાંઈ વસ્તુ નથી માંગી, બસ એમનું પદ, એમને જે પદ છે એ પદ અમારે છીનવું છે, બીજું કંઈ જ નથી જોતું. બસ ભારત સરકાર મોદીજીને બસ એક જ વિનંતી છે કે મહેરબાની કરીને એમની ટિકિટ રદ કરો, બીજું કાંઈ જ અમારે નથી જોયું. શ્રી ધર્મેન્દ્રસિંહ, અમારી એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ કેન્સલ કરો. અમારી બીજી કોઈ માંગ નથી. અમે જમીનનો ટુકડો માંગતો, 500 અમે રજવાડા આપી દીધા, તો અમે ટુકડો નથી માંગતા, ખાલી એક ટિકિટ કેન્સલ કરવાની માંગીએ છીએ. બાકી અમારે રાજપૂતોને કઈ દાનમાં જોતું જ નથી, દઈએ જ છીએ. બસ એક જ માંગ છે, આ અમારી પૂરી કરો, બાકી કોઈ ઈચ્છા નથી અમારી. આનાથી સમજી જાઓ, મોદી સાહેબને બી આ મેસેજ મોકલો અને બસ અમારે બીજું કઈ નથી જોતું. એક જ માંગ છે અમારી કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરો. અમારે રજવાડા પાછા નથી જોતા અને માંગતા નથી. બસ જય ભારત.